ભરૂચમાં બી ડિવિઝન પોલીસ મથકે ટોળા ઉમટ્યા હતા। બે સમુદાય વચ્ચેની તકરારના પગલે સામે સામે ફરિયાદ નોંધાઈ છે। એક પક્ષના જામીન મંજૂર તો એક પક્ષના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે। આરોપીના જામીન નામંજૂર કરી કસ્ટડીમાં લેતા મામલો બિચક્યો હતો તો જામીન ન મળતા સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા અને પોલીસ સ્ટેશને ભાજપ જિલ્લા પ્રમુખ અને વિપક્ષના નેતા પણ દોડી આવ્યા હતા। ગોકુલનગરમાં વરઘોડા કાઢતા બે કોમના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને તે દરમિયાન આ ઘટના બની છે, જેમાં જામીન ન મળતા સ્થાનિક લોકો પણ પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા। મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું છે કાલે છોકરાઓએ જગ્યા આપી, એ ખોલવી લઈને આવ્યો છોકરો જગ્યા આપી છતાં પણ એની કને બસ તારી ભાગ્યા હતા। અહીં ભરૂચમાં કુકરવાડા સ્થિત ગોકુલનગરમાં વસાવા સમાજનો લગ્ન હોય અને એમાં વરઘોડો સ્થાનિક એરિયામાંથી પસાર થતો હતો તો ત્યાંના મુસ્લિમ આગેવાન અને એની સાથે બીજા લોકોએ આ વરઘોડા પર હુમલો કર્યો હતો અને એમાં બંને પક્ષકારોને સામસામે ઈજાઓ પહોંચેલી અને એની પોલીસમાં ફરિયાદ થઈ અને પોલીસે બંને પક્ષોને એરેસ્ટ કર્યા છે અને અત્યારે પણ વસાવા સમાજના અને બીજા સાથે લોકોને અહીં કસ્ટડીમાં રાખે।